આજે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજારનું રેડ ઝોનમાં ક્લોઝિંગ થયું હતું. સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 82,059 પર બંધ થયો તો નિફ્ટી 74 પોઈન્ટ ઘટીને 24,944 પર બંધ થયો. આજે બેંક અને સ્મોલ કેપના શેરોમાં સામાન્ય તેજી તો આઈટીના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. આજે બજાજ ઓટો, આઈસર મોટર્સ, હીરો મોટોકોર્પ ટોપ ગેનર્સ રહ્યા, જ્યારે ઇન્ફોસિસ, ટીસીએસ અને ટોપ લૂઝર્સ રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં ઘટાડો થયો. ઝોમેટો 3% ઘટીને બંધ થયો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસના શેર 2% સુધી ઘટ્યા. પાવર ગ્રીડ, એનટીપીસી અને બજાજ ફાઇનાન્સના 1.3% વધીને બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરો ઘટાડા સાથે બંધ થયા. એનએસસીના આઈટી સેક્ટરમાં સૌથી વધુ 1.37%નો ઘટાડો રહ્યો. મીડિયા અને ઓઇલ એન્ડ ગેસમાં પણ થોડો ઘટાડો રહ્યો હતો. જ્યારે સરકારી બેન્કોમાં 1.48% અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 0.62%ની તેજી રહી. વાત કરીએ કોમોડિટીની તો આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ $1,100 વધીને 93,600, જ્યારે ચાંદીનો ભાવ $578 વધીને 95,896 થયો છે. તો બીજી તરફ ડોલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત થઈ 85.40ના સ્તરે પહોંચ્યો છે.